નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રત્યક્ષ રીતે મધ્યક શોધતા હતા. મધ્યક કઈ રીતથી શોધતા હતા? પ્રત્યક્ષ રીતની મધ્યક શોધતા હતા. અહીંયા આ લેક્ચરમાં આપણે કઈ રીતે કે ધારેલા મધ્યકની રીતથી આપણે મધ્યક શોધવાનું છે. મેં તમને આગલા લેક્ચરમાં કીધું હતું કે અત્યારે આપણે પ્રત્યક્ષ રીતે શોધ્યા છીએ. આગલા લેક્ચરમાં આપણે ધારેલા મધ્યકની રીતથી શોધશું. તો એ શોધવા માટે હું તમને ડાયરેક્ટ એક ઉદાહરણ દ્વારા જ સમજાવવા માંગુ છું. હું તમને આ ઉદાહરણ ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધતા શીખવાડીશ, જેથી તમને રીત પણ આવડી જશે અને ઉદાહરણ પણ થઈ જશે. જો કઈ રીતે, તો કે જો તમને વર્ગ અંતરાલ આપેલો છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. વર્ગ અંતરાલ આપેલો છે 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85, 85 થી 100. જો સરખો સતત આવૃત્તિ વિતરણ છે. સતત આવૃત્તિ વિતરણમાં કેવી હોય તો કે વર્ગ લંબાઈ બધી સરખી હોય. તમને મેં આવો વર્ગ અંતરાલ વાળો જ કરાવ્યો તો કે વર્ગ અંતરાલને fi હોય ત્યારે xi કઈ રીતે મેળવવું. તો ચાલો પહેલા આપણે એટલું કરી લઈએ કે વર્ગ અંતરાલ કઈ રીતે હતું? 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85 અને 85 થી 100. 1 2 3 4 5 6 બરોબર. અને fi કઈ રીતે? fi એટલે કે 2 3 7 6 6 અને 6. ચાલો પહેલા જ આપણે fi નો ટોટલ મારી લઈએ કે સમેશન i is equal to 1 to n. fi શું છે તો કે 6 3 18, 18 ને 2 20, 20 ને 7 27 ને 3 30. ચાલો fi મળી ગઈ આપણને. હવે xi જેવી રીતના તમે xi વર્ગ અંતરાલમાં મેળવો છો એ જ રીતે આમાં બી મેળવવાની છે. કઈ રીતે તો કે જો 10 ને 25 એની અધર સીમા છે 10, ઉધ્વ સીમા છે 25, એને ભાગ્યા 2 મધ્ય કિંમત મેળવવાની. 10 ને 25 કેટલા થાય? 35 ના છેદમાં 2 એટલે 17.5 થશે. તો આની એક સાઈડ કે પેલી કેટલી આવી? 17.5 બરોબર. તો 17.5 છે. હવે 40 પ્લસ 25, 40 પ્લસ 25 ના છેદમાં 2 એટલે કે 5, 6 ને 4 ને 2 6, 65 ના છેદમાં 2 તો કેટલા દૂર થશે? 65 ભાગ્યા 2 એટલે કે 32 દૂર 64 એટલે 32.5 થશે. જો આમ બી નહીં તો મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે તમારે વર્ગ લંબાઈ જો સરખી હોય તો તમારે એ વર્ગ લંબાઈ બધામાં એડ કરવી. અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે? 25 માંથી 10 જાય એટલે 15. તો અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે? 15. હું બધામાં 15 એડ કરી દઈશ. એટલે પહેલા તો જો આમાં હું 15 એડ કરીશ એટલે અહીંયા આવશે 15 એટલે કે 7 ને 5. અહીંયા હું 15 એડ કરીશ એટલે 7 ને 5 12 નો બગડો વધી આવી એટલે 32.5 બરોબર. હવે વળી પાછા અહીંયા પાછા 15 એડ કરીશ એટલે 5, 5 ને 2 7 અને 3, 15 એડ કરીશ એટલે 5 ને 2 એક જ મિનિટ 15, 5 ને 2 7, 3 ને 1 4 47.5. વળી પાછા 0.5 મારે પાછા 15 એડ કરવાના છે. 7 ને 5 12 નો બગડો વધી આવી 4 ને 2 6 62.5. વળી પાછા મારે 15 એડ કરવાના છે એટલે 0.5, 5 ને 2 7, 6 ને 1 7 77.5. વળી પાછા 15 એડ કરવાના છે એટલે 0.5 અને 15 7 ને 5 12 નો બગડો વધી આવી 7 ને 2 9 92.5. આ તમને xi મળી ગઈ. કઈ રીતે તો કે અધર સીમા અને ઉધ્વ સીમાનો સરવાળો એને ભાગ્યા 2. પણ જો તમારે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય તો તમારે શું કરવાનું કે જે બે વર્ગોનો તફાવત જો સરખો થતો હોય એટલે એ બે વર્ગનો તફાવત બધે ઉમેરતો જવાનો. કેટલો હતો અહીંયા 15, તો 17.5 માં મેં 15 ઉમેર્યા એટલે 32.5, 32.5 માં મેં પાછા 15 ઉમેર્યા એટલે 47.5. હવે આપણે આમાં નવું શું કરવાનું છે? ધારેલા મધ્યકની રીતે તમારે મધ્યક શોધવાનો છે. એટલે કે તમારી xi માંથી કોઈ એક સંખ્યાને તમારે ધારી લેવાની છે બરોબર. કોઈ એક સંખ્યાને ધારી શકો, પણ હંમેશા મધ્યમાં આવતી હોય તમે એને ધારી લો તો તમને થોડું બેટર સમજાય છે. શું ગણતરીમાં થોડુંક સહેલું છે. તો હું ચાલો અહીંયા મધ્યમાં આવે છે તો 47.5 બરાબર એ ધારી લો બરોબર. ધારેલા મધ્યકની રીતમાં તમારે શું કરવાનું કે xi એટલે કે કોઈ એક xi ને તમારે શું કરવાનું? ધારી લેવાનું. અહીંયા મેં કોને ધાર્યા? 47.5 ને ધારી લીધા છે. તો હવે તમારે di મેળવવાનું. di નું સૂત્ર છે xi માઈનસ a. શું છે? di બરાબર xi માઈનસ a. તો di એટલે xi માઈનસ a એટલે 47.5 છે
એ બધી આવૃત્તિમાંથી મારે એને બાદ કરવાનું. તો સૌથી પહેલા 17.5 માંથી હું 47.5 બાદ કરીશ તો જવાબ પહેલા માઈનસ આવશે કેમ કે 47.5 મોટા છે. 5 માંથી 5 જાય એટલે 0 પોઈન્ટ, 7 માંથી 7 જાય એટલે 0 અને 4 માંથી 1 જાય એટલે 30 બરોબર. માઈનસ પાછા માઈનસ આવશે. 32 માંથી મારે 47 બાદ કરવાના છે. તો કઈ રીતે? તો કે 5.5 એટલે 0, પછી 7 માંથી 2 જાય એટલે 5 અને 4 માંથી 1 જાય એટલે 4 માંથી 3 જાય એટલે 1 15 બરોબર. પછી એ માંથી એ જ બાદ કરવાની. 47.5 માંથી 47.5 કરશું તો જવાબ કેટલો આવશે? 0. હવે પાછા 62.5 માંથી તમારે 47.5 બાદ કરવાના છે તો 5 માંથી 5 જાય એટલે 0, 12 માંથી 7 જાય એટલે 5 અને વળી પાછો 5 માંથી 4 જાય એટલે 15 પ્લસ 15 બરોબર. હવે 5 માંથી 5 જાય એટલે પાછો 0, 7 માંથી 7 જાય એટલે 0 અને 7 માંથી 4 જાય એટલે 3 પ્લસ 30, 5 માંથી 5 જાય એટલે 0, 12 માંથી 5 અને અહીંયા કેટલા આવશે? 9 માંથી 4 જાય એટલે 5 એટલે કે 55. જો અહીંયા બી શું થયું? અહીંયા આ તો મેં અત્યારે તમને DIXI માઇનસ a ના સૂત્ર દ્વારા તમને સમજાવ્યું. પણ અહીંયા બી શું થયું કે જો DI છે એ XI માઇનસ a છે તો પેલું તમે લીધું, પછી તમે એને બધે વર્ગ લંબાઈ એડ કરી દીધું. કેટલી છે તમારી વર્ગ લંબાઈ? એટલે કે બેનો તફાવત કેટલો છે? 15 છે. તો જો અહીંયા -30 પ્લસ 15 એટલે -15 આવે, -15 પ્લસ 15 0 આવે, 0 પ્લસ 15 પ્લસ 15, 15 પ્લસ 15 એટલે 30, 30 પ્લસ 15 એટલે વળી પાછા 45 જવાબ આવતો હશે. એક જ મિનિટ. હા બરોબર, સોરી માય મિસ્ટેક, કે 45 જવાબ આવે છે. કેવી રીતના? તો કે જો 5 માંથી 5 જાય એટલે 0 તો અહીંયા આવી ગયો, 12 માંથી 5 જાય એટલે 12 માંથી 7 જાય એટલે 5, વળી પાછો 8 માંથી 7, 8 માંથી 4 જાય એટલે 4 પ્લસ 45 બરોબર. હવે તમારે મધ્યકનું સૂત્ર શું છે? x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સમેશન i ઇઝ ઇક્વલ ટુ 1 to n fi di બાય સમેશન i ઇઝ ઇક્વલ ટુ 1 to n fi. આવું તમારું ધારેલા મધ્યકની રીતે જો તમારે મધ્યક શોધવાનું હોય તો એનું સૂત્ર છે. કઈ નથી, તમે પ્રત્યક્ષ રીતમાં આવું સૂત્ર મેળવતા હતા કે સમેશન i ઇઝ ઇક્વલ ટુ 1 to n fi અને xi નો ગુણાકાર કરતા હતા. છેદમાં તો તમે n ની જગ્યાએ શું લેતા હતા? સમેશન fi, જે આપણે પહેલેથી જ મેળવી લીધું છે બરોબર. તો અહીંયા તમારે કઈ રીતે છે? તો કે ખાલી તમે જે મધ્યક ધાર્યો છે એ એડ કરવાનો છે અને અહીંયા કોનો ગુણાકાર કરવાનો છે? તો કે fi અને di નો ગુણાકાર મારે કરવાનો છે. એટલે હજી એક મારે અહીંયા ખાનું બનાવવું પડશે કે સમેશન fi di કરવાનું છે. એટલે મારે fi di નો ગુણાકાર માટેનું એક હજી ખાનું કરીશ કે શું છે? fi અને di. પ્રત્યક્ષ રીતમાં તમે fi અને xi નો ગુણાકાર કરતા હતા. અહીંયા તમારે આ અને આનો ગુણાકાર કરવાનો છે. ખાસ ધ્યાન રાખજો, તમારે આડાવડું ન થઈ જાય. આ બેનો ગુણાકાર નથી કરવાનો, તમારે fi અને di નો ગુણાકાર કરવાનો છે. પ્લસ માઇનસ ની નિશાનીમાં પણ ધ્યાન રાખજો. 30 દુ 60 માઇનસ 60.0, 15 તેરી 45 માઇનસ 45.0, 7 ગુણ્યા 0 0, 15 છક 90, 30 છક 3 છક 18 એટલે કે 180.0. 45 ગુણ્યા 6, ચાલો 45 ગુણ્યા 6 કેટલા થાય? તો કે 6 5 30 ની શૂન્ય બધી આવી 3, 6 4 24 ને 3 27 એટલે કે 270. હવે તમારે આનું પણ સમેશન મેળવવું છે. સમેશન નો અર્થ છે સરવાળો. તો આનું સમેશન કઈ રીતે? તો કે સમેશન fi di ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે એક તો 0 5 6, એક જ મિનિટ સોરી, પહેલા આપણે આ બેનું કરી લઈએ કે 6 ને 5 5 અને 6 ને 4 10 એટલે -105 થઈ ગયા. પછી આનો તો 0 છે, 0 9 ને 8 17, 17 ને 3 20, 20 ને 4 24 નો ચોગડો બધી એવી 2 ને 2 4 ને 1 5, 540 માંથી મારે 105 બાદ કરવાના છે. તો 540 માઇનસ 105 કેટલા થશે? 10 માંથી 5 જાય એટલે 5, 3 અને 5 માંથી 4 જાય એટલે 5 માંથી 1 જાય એટલે 435 પ્લસ 435 કેટલા વધશે? પ્લસ 435 બરોબર. પાસે જે સૂત્રમાં જોતી બધી કિંમત છે શું છે? તો કે સમેશન fi di છે, a પણ છે અને સમેશન fi પણ છે. તો હું ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકું
x બાર બરાબર a પ્લસ સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n fi di બાય સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n fi. બરાબર, તો a એટલે કેટલું આપ્યું છે તમને? તમે ધાર્યો છે a 47.5 પ્લસ સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n fi di તમારે કેટલું આવ્યું છે? પ્લસ 435 એટલે કે 435 અને ભાગ્યા તમારે સમેશન fi કેટલું આવ્યું છે? 30. બરાબર, તો તમારે શું કરવાનું કે x બાર બરાબર 47.5 તો છે જ પ્લસ 435 ભાગ્યા તમારે 30 કરવાના છે. તો હું અહીંયા જ કરું છું. ચાલો 435 ભાગ્યા 30 તો પેલા એક વડે ભાગાશે એટલે 30 થશે. 13 ઉપરથી પાછા એક 5 ઉતારી લઉં છું. તો 3 પંચા 30 પંચા તો 150 થઈ જાય. તો 30 ચોખ્ખું 120 હું ભાગ ચડાવું 5 3 માંથી 2 જાય એટલે 1 અને 0 ઉપરથી ઉતારી 14.5. કેટલો જવાબ આવશે? 435 ભાગ્યા જો હું 30 કરીશ તો કેટલો જવાબ આવશે? 14.5. ચાલો હવે હું બેનો ટોટલ મારી દઉં એટલે મને શું મળી ગયો? મધ્યક. તો 5 ને 5 10 ની શું વધી આવી? 7 ને 5 12 નો બગડો વધી આવી રીતે 4 ને 2 6 62.0. મધ્યક શું આવ્યું મારે? 62.0. જો બેયમાં તમે મધ્યક જ શોધ્યો. ગયા વખતે તમે પ્રત્યક્ષ રીતથી શોધ્યો તો આ જ વખતે છે ધારેલા મધ્યકની રીતથી તમારે મધ્યક શોધવાનું હતો. કઈ રીતે કર્યું? પાછું કહું છું કે જો વર્ગ અંતરાલ અને તમને વિદ્યાર્થીઓની સંખ્યા fi આપેલું હતું, બરોબર, એ બેને તમે આપણે આખું એક કોષ્ટક તૈયાર કરવાનું. એમાં આપણે જે પણ સૂત્રમાં જે કિંમત જોઈતી હોય એ મેળવવાની. તો આમાં કઈ રીતે? તો કે તમને fi મળી ગઈ, મેં એનો સમેશન કરી લીધો. વર્ગ અંતરાલ હતો તો એ રીતના મેં મધ્યક કિંમત દ્વારા xi મેળવ્યો. xi મેળવીને મેં એની કિંમત એક કોઈ પણ એક xi ને મેં a બરાબર ધારી લીધી. હવે di મેળવો. di નું સૂત્ર શું છે? તો કે xi - a એટલે કે ટૂંકમાં બધી xi માંથી જે તમે a ધાર્યો છે એને બાદ કરી નાખો, જેથી કરીને તમારે અહીંયા ગુણાકાર સરળ હતો. સમજાય છે? તો પછી મેં ધારી લીધા અને બધે di મેળવ્યું. di મેળવીને મેં શું કર્યું? fi અને di નો ગુણાકાર કર્યો. પછી એનું મેં સમેશન કર્યું અને x બાર બરાબર a પ્લસ સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n fi di બાય સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n fi બેનો શું કર્યો? સરવાળો અને મેં મળ્યો x બાર બરાબર 62.0. આવા કેટલા બધા ઉદાહરણથી તમે ધારેલા મધ્યકની રીતે તમે મધ્યક શોધી શકો. બરોબર, હવે ધારેલા મધ્યકની રીત તમને શોધતા આવડી ગઈ. આવા તમે કેટલા બધા ઉદાહરણો સ્વાધ્યાયના દાખલા કરી શકશો. બસ ખાલી સૂત્ર કયું મૂકવાનું? x બાર બરાબર a પ્લસ સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n fi di બાય સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n fi. આ સૂત્ર દ્વારા તમે ધારેલા મધ્યકની રીતથી મધ્યક શોધી શકશો. બરોબર, x બાર. તો હવે નેક્સ્ટ લેક્ચર તમારે ટોટલ આ ચેપ્ટરમાં મધ્યક કેટલી રીતથી શોધી શકાય? મધ્યક શોધવાની રીત કેટલી છે? તો કે ટોટલ 3 રીત છે. કઈ કઈ? તો કે પહેલું પ્રત્યક્ષ રીત, જે તમે મેં આગલા લેક્ચરમાં શીખવાડી. પ્રત્યક્ષ રીતથી મધ્યક શોધવાનો છે. આજે કઈ શીખી? તો કે ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીત. આજે હવે આપણે કઈ શીખવાની છે? કે પદ વિચલનની રીત. પદ વિચલનની રીત. બસ આ 3 થી તમારે મધ્યક શોધવાનું, જેમાં તમે 2 રીત તો શીખી ગયા. આગલા લેક્ચરમાં આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું અને મધ્યક શીખીશું. બરોબર, કઈ રીતે છે એ બધું. અને આજે તમે આ ધારેલા મધ્યકની રીત શોધવાના દાખલા, સ્વાધ્યાયના ઉદાહરણના આ રીતથી તમે ગણી શકશો. અત્યાર માટે અસ્તુ.